વડોદરાના ચર્ચાસ્પદ રક્ષિત કાંડ અંગે મોટા સમાચાર। રક્ષિત કાંડમાં 90 દિવસે 3000 પેજની ચાર્જશીટ દાખલ કરાઈ। અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ 140 હતી। રક્ષિતે બ્રેક પર પગ જ નથી મૂક્યો। અકસ્માત સમયે કારની ઓટોમેટિક બ્રેક વાગતા અન્ય લોકો ભોગ બનતા અટક્યા। કુલ 111 સાક્ષીઓને ચકાસ્યા બાદ તેમના નિવેદન લેવાયા છે। 12 સાક્ષીના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયા। મહિના અગાઉ પણ આ કારનો અકસ્માત થયો હોવાની વિગતો પોલીસે ચાર્જશીટમાં રજૂ કરી છે। 13 માર્ચ 2025ના રક્ષિતે નશામાં અકસ્માત સર્જ્યો હતો। તો આ રક્ષિત કાંડ જે વડોદરામાં થયો એ અંગે મોટા સમાચાર છે। રક્ષિત ચોરસિયાના મિત્ર પ્રાંશુ ચૌહાણને રાહત મળી। ગેરકાયદે અટક કરી હોવાથી તાત્કાલિક મુક્ત કરવા આદેશ કરવામાં આવ્યા છે। પ્રાંશુ ચૌહાણને તાત્કાલિક મુક્ત કરવા કોર્ટનો આદેશ। સરકારની રિવિઝન અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી। મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમને સેશન્સ કોર્ટે માન્ય રાખ્યો છે। કારેલીબાગ પોલીસે કરેલી પ્રાંશુની અટક ખોટી હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે રક્ષિત ચોરસિયાએ નશાની હાલતમાં બેફામ કાર ચલાવીને 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત પણ થયું હતું। મેજિસ્ટ્રેટ સાહેબે સ્પષ્ટ કરી દીધું હતું કે આ ધરપકડ સદંતર ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે અને પ્રાંશુને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ કરેલો। તે આદેશની સામે તપાસ કરનાર અધિકારી સરકાર દ્વારા નામદાર સેશન્સ કોર્ટમાં એક રિવિઝન અરજી કરવામાં આવેલી। જે રિવિઝન અરજીનો આજે નિર્ણય આવેલો છે અને તે નિર્ણયમાં મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા જે ધરપકડ ગેરકાયદેસર માનવામાં આવેલી હતી એ હુકમને યોગ્ય ઠેરવ્યો છે અને રિવિઝન અરજી આજે નામદાર સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલી છે અને આ રીતે પ્રાંશુને એક ખૂબ જ મોટી રાહત। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન ઉપર જોડાયા છે વડોદરાથી। પ્રશાંત, 3000 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે રક્ષિતની સામે અને બીજી બાજુ પ્રાંશુને રાહત મળી છે। આખા કેસમાં શું અપડેટ છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ જે રીતના વાત કરવામાં આવે 13 માર્ચ હોળીની રાતની ઘટના છે। આ 13 માર્ચ હોળીની રાતે પ્રાંશુ અને રક્ષિત ચોરસિયા ગાંજાનું સેવન કરી અને 140ની સ્પીડે ગાડી હંકારીને કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી રોડ ઉપરથી જઈ રહ્યા હતા। તે વખતે પ્રાંશુ અને જે રક્ષિત છે તે ગાડીમાં હતા અને રક્ષિત ગાડી ચલાવી રહ્યો હતો। તે દરમિયાન તેને 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી એક મહિલા છે તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકો છે ઈજાગ્રસ્ત હતા। એ લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તો હાલથી સારવાર હેઠળ છે। ત્યારે સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો હતો અને આજે જે પ્રાંશુ અને રક્ષિત ચોરસિયા છે તેમના વિરુદ્ધમાં જે પોલીસ દ્વારા ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી તે કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ રજૂ કરવા સાથે પ્રાંશુની જે ધરપકડ કરવામાં આવી છે તેને ગેરકાયદેસર ઠેરવી હતી કોર્ટે અને પ્રાંશુને તાત્કાલિક અસરથી અને છોડી દેવાની કોર્ટે હુકમ કર્યો છે। 3000 પાનાની આજે કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે 111 લોકો જે છે જેમને આ ઘટના નજરે જોઈ હતી તેમાંથી 1 ડઝન લોકોના મેજિસ્ટ્રેટ સમક્ષ 164ના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને અકસ્માતના સમયે કારની બ્રેક ઓટોમેટિક વાગતા અન્ય લોકો ભોગ બનતા અટક્યા હતા। જે સમગ્ર મામલો છે તે આ ચાર્જશીટમાં તમામ જે ઘટનાઓ હતી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે સુરેશ ભરવાડના ઘરેથી પ્રાંશુ અને રક્ષિત ચોરસિયા ગાંજાનું સેવન કરી અને ત્યારબાદ એમની વેક્સવોગન કાર જે છે તે લઈને નીકળ્યા હતા અને 140ની સ્પીડે કાર હંકારી રહ્યા હતા અને તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। સૌથી પ્રથમ તો પોલીસ દ્વારા જે પ્રાંશુ છે તેને સાક્ષી બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ જ્યારે FSLનો રિપોર્ટ આવ્યો તેમાં તેને બી નશાનું સેવન કરેલું હોય એવું ખબર પડતા તેને પણ આરોપી ઠેરવવામાં આવ્યો હતો। પરંતુ સમગ્ર મામલે જ્યારે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી ત્યારે પ્રાંશુને એની જે અટકાયત કરવામાં આવી હતી તે અટકાયત ગેરકાયદેસર હોવાનું કોર્ટે જણાવી અને તાત્કાલિક અસરે છોડી દેવાનો આદેશ કર્યો છે। બિલકુલ, આભાર પ્રશાંત વિગતો આપવા માટે।